લગ્ન વિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી થઈ શકે તેવા ઉમદા આશય સાથે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનીતા અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યની કોર્ટ સહિત સુરત કોર્ટમાં લગ્ન વિષયક કાયમી પ્રી લિટિગેશન લોક અદાલત ઉજાસ એક આશાની કિરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ વ્યવસ્થાથી કોર્ટ કેસ કર્યા વિના દંપતીઓને સમાધાનના માર્ગે લગ્ન જીવન બચાવવાની સુવર્ણ તક મળી રહેશે। ત્યાં સુરત શહેરની કોર્ટમાં ઉજાસ એક આશાની કિરણને સફળતા મળી છે। વધુ માહિતી માટે આવો જાણીએ। जी सर। उजास एक आशानी किरण लग्न विषयक मेट्रिमोनियल कायमी प्री लिटिगेशन लोक अदालत નું ઉદ્ઘાટન તારીખ 19/4/2024 રોજ ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનીતાબેન અગ્રવાલ સાહેબ શ્રીનાઓના હસ્તે કરવામાં આવેલ છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આ સ્કીમનો શરૂઆત કરવામાં આવેલ છે। આ જે સ્કીમ છે મેટ્રિમોનિયલ કેસો માટે એટલે કે લગ્ન વિષયક તકરારો જે થાય છે એ તકરારો માટેના કાયમી નિરાકરણ માટે એક પ્રી લિટિગેશન યોજવામાં આવે છે અને એની માટે આપણે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં રૂમ નંબર 723માં અરજી કરવાની હોય છે। જે અરજીની અંદર પક્ષકારે પોતાનું નામ, સરનામું, પોતાનો આધાર પુરાવો અને સામેવાળાનું નામ, સરનામું, મોબાઈલ નંબર આટલી વિગતો અને પોતાને જે કોઈ તકલીફ હોય એ તકલીફનું કારણ દર્શાવવાનું હોય છે અને એ રીતની અહીં અરજી કરેથી તેમનો કેસ રજીસ્ટર કરવામાં આવે છે। ત્યારબાદ તેઓને અહીં જે સિટિંગ ચાલે તે સિટિંગની અંદર એમનો કેસનો સમાવેશ કરવામાં આવે છે। અત્યાર સુધી કુલ 70 જેટલા કેસોની નોંધણી અત્રેની અદાલતમાં થયેલ છે અને તે પૈકી 2 સિટિંગ થઈ છે। તારીખ 4/5/2024ના રોજ જે પ્રથમ સિટિંગ હતી તે સિટિંગની અંદર એક કેસનો સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે। ત્યારબાદ તારીખ 18/5/24ના રોજ બીજી સિટિંગમાં પણ એક કેસ સફળતા રીતે પૂર્ણ થયેલ છે અને આ જે બેન્ચ બેસે છે એ બેન્ચની અંદર એક જજ સાહેબ બેસે છે અને ટ્રેન્ડ મીડિયેટર્સ બેસે છે અને એમના અથાગ પ્રયત્નો થકી આ મીડિયેશનની કાર્યવાહી થાય છે। સાહેબ, આમાં લાભ કોણ લઈ શકે? આની અંદર લાભ તમામ પક્ષકારો લઈ શકે જેનો મેટ્રિમોનિયલ તકરાર છે અને જેણે કોર્ટમાં કેસ દાખલ નથી કર્યો અને એમને કોઈ વધુ પડતું એ કંઈ નહીં કરવું અને કોર્ટની અંદર જો કેસ દાખલ કરે તો તકરારો વધે અને એ તકરારો સંકુચિત થઈ શકે કે લિમિટેડ થઈ શકે। એ માટે જો પ્રી લિટિગેશનમાં આવે તો ઇઝીલી એનો સમાવેશ પ્રી લિટિગેશનની અંદર આરામથી એ કેસની નિરાકરણ થઈ શકે છે। સાહેબ, આમાં અરજી કેવી રીતના કરવાની? મેં આપને આગળ પણ બતાવ્યું કે આપે એક ફોર્મ હોય છે, એ ફોર્મની અંદર પક્ષકારોનું નામ, સરનામું અને તેમનો આધાર પુરાવોને રજૂ કરવાનું હોય છે અને અરજી આપવાની। આ અરજી કરવા માટે કોઈ પણ જાતની કોઈ ફીસ ચૂકવવાની નથી। આ અરજી કરવા માટે કોઈ પણ જાતના વકીલશ્રીની નિમણૂક કરવાની નથી, તદ્દન મફત છે અને જે આ કામગીરી થશે એ કામગીરી પણ તદ્દન ગોપનીય છે, તટસ્થ રીતે કામગીરી થશે। તેમજ અહીં જે મધ્યસ્થીઓ છે એટલે કે મીડિયેટર્સ છે એ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તાલીમ પામેલા ટ્રેન્ડ મીડિયેટર્સ છે। સાહેબ, અત્યાર સુધી જે શરૂ થયો મહિના થવા આવ્યો, કેટલી સફળતા મળી સુરતની અંદર? મેં હાલ જ આપને જણાવ્યું કે અત્યાર સુધી કુલ મારી 70 કેસો દાખલ થયા છે, જે પૈકી 2 સિટિંગો થઈ તારીખ 4 અને તારીખ 18/5ના રોજ। એ 2 સિટિંગમાં અત્યાર સુધી દરેક સિટિંગમાં એક સફળતાપૂર્ણ પૂર્ણ થયા છે અને બંને પક્ષકારો સાથે રહેવા લાગ્યા છે।